હેલો એવરીવન. યુવીઆઈઆર અને એનએમઆર સ્પેક્ટ્રોસ્કોપીના જે કમ્બાઇન પ્રોબ્લેમ્સ છે, ભેગા દાખલા છે, એમાં વધુ એક દાખલાની આજે આપણે ચર્ચા કરીએ. એક વિદ્યાર્થીએ મને ક્વેરી તરીકે મોકલેલું છે. અણુભાર 210 ગ્રામ પ્રતિ મોલ છે, યુવીમાં લેમ્બડા મેક્સ 266 નેનોમીટર છે, આઈઆરમાં સ્ટ્રોંગ એબ્ઝોર્બન્સ 1720 સેન્ટીમીટર ઇન્વર્સ પાસે, 3 એનએમઆર સિગ્નલ. પહેલું સિગ્નલ છે મલ્ટીપ્લેટ 7 થી 7.5, 10 પ્રોટોન્સ. બીજું સિગ્નલ સિંગલેટ ડેલ્ટા 5.1, 1 પ્રોટોન. અને ત્રીજું સિગ્નલ છે સિંગલેટ 2.22, 3 પ્રોટોન. તો દાખલો ગણતા પહેલાં જેમ દરેક વખતે આપણે જોઈએ છે કે આપણને પહેલાં કઈ કઈ માહિતી મળે છે. આ જે પોર્શન છે દાખલાને વાંચવાથી મળતી માહિતી, એ હું માત્ર તમારી સમજ માટે ચર્ચા કરું છું. આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે, આપણે જવાબમાં લખવાની નથી હોતી. તો તમે અહીંયા જુઓ કે 7 થી 7.5 ડેલ્ટા છે માટે સંયોજન જે છે તે એરોમેટિક છે. અને આઈઆર પરથી આપણને ખ્યાલ આવે છે કે 1720 સેન્ટીમીટર ઇન્વર્સ પર જે સ્ટ્રોંગ એબ્ઝોર્બન્સ છે એ કાર્બોનિલ સમૂહનો નિર્દેશ કરે છે. તો આપણને તાત્કાલિક આટલી માહિતી મળે છે. હવે આપણે યુવીની વાત કરીએ તો 266 નેનોમીટર એટલે પાઈ ટુ પાઈ સ્ટાર અથવા એન ટુ પાઈ સ્ટાર ટ્રાન્ઝિશન સંક્રાંતિ ગમે તે હોઈ શકે. પણ અહીંયા આગળ આપણને આઈઆરની મદદથી ખબર જ છે કે કાર્બોનિલ ગ્રુપ છે. તો આ જે 266 નેનોમીટર જે છે લેમ્બડા મેક્સિમમ, એ એન ટુ પાઈ સ્ટાર સંક્રાંતિના કારણે છે. આઈઆરમાં ઓલરેડી આપણે વાત કરી કે 1720 સેન્ટીમીટર ઇન્વર્સ કાર્બોનિલ સમૂહનો નિર્દેશ કરે છે, જેનો ભાર 28 થશે. એનએમઆરની વાત કરીએ તો પહેલું સિગ્નલ છે જેની ડેલ્ટા 7 થી 7.5 છે, મલ્ટીપ્લેટ છે અને એરોમેટિકની રેન્જ છે. પણ તમે ધ્યાનથી જોશો તો 10 પ્રોટોન્સ છે. હવે એક વિસ્થાપિત બેન્ઝીન રિંગ હોય ફિનાઇલ ગ્રુપ, તો એમાં C6H5 હોય એટલે કે 5H હોય. પણ અહીંયા તો 10H છે. તો આપણે કહી શકીએ કે આવા બે એરોમેટિક રિંગ અથવા તો બે ફિનાઇલ ગ્રુપ અથવા બે મોનોવિસ્થાપિત બેન્ઝીન રિંગ C6H5 એ હાજર હશે. તો એક C6H5 નો ભાર 77 થાય. તો આવા બે છે માટે એના 154 થશે, જે આપણે પાછળથી ગણતરીમાં એને બાદ કરીશું. હવે એક H સિંગલેટ છે જેની ડેલ્ટાની કિંમત થોડીક વધારે છે. મોટે ભાગે તે CHનો નિર્દેશ કરે છે. એનું કારણ એ છે કે OH કે NH પણ હોઈ શકે સિંગલેટ હોવાથી. પરંતુ નોર્મલ સંજોગોમાં આઈઆરની અંદર NH ગ્રુપ કે OH ગ્રુપ બેમાંથી કોઈ પણ હોય તો તેમની આઈઆરની કિંમત 3000 થી 3500ની વચ્ચે હોય છે, જે આઈઆરમાં આપણને આપેલી નથી. માટે મોટે ભાગે CH સમૂહ હાજર હશે. અને ત્રીજું સિગ્નલ 3Hની સિંગલેટ, તો એ CH3 સમૂહનો નિર્દેશ કરે છે, જેના પડોશમાં કોઈ પણ પ્રોટોન હાજર નહીં હોય. તો હવે જે કંઈ આપણે શોધી નાખ્યું એને આપણે આપેલા અણુભારમાંથી બાદ કરીએ. તમે જુઓ કે 210 અણુભારમાંથી 154 બે ફિનાઇલ ગ્રુપના બાદ કરીએ તો 56 બાકી રહેશે. 15 મિથાઇલના બાદ કરીએ તો 41 બાકી રહેશે. એમાંથી કાર્બોનિલ સમૂહના 28 બાદ કરીએ તો 13 બાકી રહે છે. એટલે આપણે જે CH સમૂહનો વિચાર કરીએ છીએ એ સાચી વસ્તુ છે. તો આપણને 210 જે અણુભાર છે એમાં બધા જ ગ્રુપનો હિસાબ મળી ગયો. હવે આપણે એમને એવી રીતે મૂકવા જોઈએ કે જેથી આપેલા ડેટાને આપણું સ્ટ્રક્ચર જે છે તે બંધ બેસતું આવે. તો તમે જુઓ કે આ જવાબ હોઈ શકે, જેમાં બે ફિનાઇલ ગ્રુપ એક CH સમૂહ સાથે જોડાયેલા છે માટે સમાન છે. એનએમઆરની દ્રષ્ટિએ માટે 10Hની મલ્ટીપ્લેટ મળે છે. પછી CH છે સિગ્નલ બીનો એ સિંગલેટ મળે છે. કાર્બોનિલ સમૂહ સાથે જોડાયેલું છે, આ બાજુ ફિનાઇલ ગ્રુપ સાથે જોડાયેલું છે. એની ડેલ્ટાની કિંમત 5.1 છે, જે થોડીક ડિશિલ્ડેડ વધારે છે. અને સિગ્નલ C 3Hની સિંગલેટ. તમારે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે તમે સ્ટ્રક્ચર ગમે તે રીતે લખો, પણ આ CH અને CH3ને સાથે ના મૂકી શકો. કારણ કે તમે બંનેને જોડે મૂકો તો CH3ની બાજુમાં એક પ્રોટોન આવે તો ડબલેટ થાય, અને આની બાજુમાં 3 પ્રોટોન આવે તો ક્વાર્ટેટ થાય, જે ડેટા NMRમાં આપેલો નથી. તો સમૂહો મળી ગયા પછી એને ગોઠવણી જે છે તે સૌથી અગત્યની છે. માટે જ મેં આગળના દાખલાઓમાં પણ વારંવાર કહ્યું છે કે એકવાર સ્ટ્રક્ચર મળી જાય પછી એને આપેલા ડેટા સાથે હંમેશા સરખાવવું જોઈએ અને ચેક કરવું જોઈએ, જેથી આપણે ભૂલને નિવારી શકીએ.